લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં સ્વચ્છતા અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે 55મું સન્ડે ઓન સાયકલ અભિયાન યોજાયું। સ્વચ્છતા સેનાની અને પીવાના પાણી તથા સ્વચ્છતા વિભાગના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો અને સાયકલ પ્રેમીઓ જોડાયા। કાર્યક્રમના મુખ્ય મહેમાન વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ લક્ષ્મી વિલાસ પેલેસ ગેટ નંબર 2 પરથી સાયકલ રેલીને લીલી ઝંડી આપી। તેમણે જણાવ્યું કે સાયકલ ચલાવવું પર્યાવરણ અને આરોગ્ય બંને માટે લાભદાયક છે। આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રાજેશ ચૌહાણ સહિત 500થી વધુ સાયકલ સવારોએ ભાગ લીધો, જે ફિટ ઇન્ડિયા અભિયાનને વધુ ગતિ આપશે। बाइकर्स को आगे भेज दीजिए। सर जोरदार तालियां सर के लिए। एब्सोल्युटली अरुण महेश बाबूजी म्युनिसिपल कमिश्नर, एक बार उनके लिए भी जोरदार तालियां हो जाए। वडोदरा एक बार जोरदार तालियां हो जाए इनके लिए। આજે વડોદરા માટે ખૂબ જ હર્ષની ક્ષણ છે, કારણ કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાનથી પ્રેરાઈ અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત દેશના જે મુખ્ય શહેરો છે એવા તમામ મુખ્ય શહેરોની અંદર સન્ડે ઓન સાયકલ્સ આ અભિયાન થતું હોય છે। આમ તો મન કી બાતની અંદર પણ એમણે આ વાત મૂકેલી છે અને એમના આહવાનને માન આપીને ઘણા બધા દેશના ગામડાઓમાં પણ હવે સન્ડે ઓન સાયકલ્સ અભિયાન ચાલી રહ્યું છે। પરંતુ મિનિસ્ટ્રી ઓફ યુથ એન્ડ સ્પોર્ટ્સ અફેર્સ દ્વારા, ભારત સરકાર દ્વારા આજે જ્યારે વડોદરાને ચયન કરવામાં આવ્યું છે, ત્યારે 55મું અભિયાન સન્ડે ઓન સાયકલ્સનું વડોદરા ખાતે યોજાઈ રહ્યું છે અને આ અભિયાનની અંદર 500થી વધારે સાયકલિસ્ટો જોડાયા છે મોટી સંખ્યામાં। સાથે સાથે તમામ મહાનુભાવો પણ, અધિકારીઓ અને પદાધિકારીઓ પણ આ મુહિમમાં જોડાયા છે। ભારતીય જનતા યુવા મોરચા પણ મોટી સંખ્યામાં, જિલ્લા અને મહાનગરના તમામ કાર્યકરો પણ આ સન્ડે ઓન સાયકલ્સમાં જોડાયા છે। ત્યારે આ સુંદર અભિગમ બદલ હું ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌને અપીલ કરું છું કે આવો આપણે સૌ માનનીય પ્રધાનમંત્રીના ફિટ ઇન્ડિયાના આહવાન સાથે જોડાઈ અને સન્ડે ઓન સાયકલ્સ જેવા અભિયાનની અંદર મોટી સંખ્યામાં ભાગ લઈએ।